તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે વંડગામના આરપીએલઆઈ વીમા યોજનાના લાભાર્થી મહિલાને ચેક અર્પણ કરવામાં આવ્યો। મળતી માહિતી અનુસાર પોસ્ટ વિભાગ દ્વારા અનેક વીમા યોજના ચલાવવામાં આવે છે। યોજનાઓ અંતર્ગત આરપીએલઆઈ એટલે કે રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ યોજના ચલાવવામાં આવે છે। આ યોજના અંતર્ગત વંડગામના એક યુવકે વીમા પોલિસી લીધી હતી। ત્યારબાદ થોડાક સમયમાં કોઈ કારણસર યુવકનું મૃત્યુ થયું હતું। ત્યારે આજ રોજ તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે મહિલાના પતિએ આરપીએલઆઈ યોજના અંતર્ગત લીધેલી પોલિસીના મળવાપાત્ર ₹1,45,74નો ચેક મહિલાને અર્પણ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે પોસ્ટ વિભાગ દ્વારા પ્રજાજનોને કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। સાથે જ જીવન વીમા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવતો હોય છે। ત્યારે હાલ પોસ્ટ વિભાગ દ્વારા આરપીએલઆઈ એટલે કે રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંતર્ગત વીમા પોલિસી ચલાવવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત નજીવા પ્રીમિયમ ભરીને લોકોએ વધુ લાભ આપવામાં આવતો હોય છે। ત્યારે તિલકવાડા તાલુકાના વંડ ગામના અલ્કેશભાઈ બારિયાએ આ યોજના અંતર્ગત વીમા પોલિસી ખોલવી હતી અને 2482નો પ્રીમિયમ ભરીને વીમા પોલિસી શરૂ કરી હતી। ત્યારબાદ કોઈ કારણસર અલ્કેશભાઈ બારિયાનું મૃત્યુ થયા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। ત્યારે તિલકવાડા પોસ્ટ વિભાગના ઘટનાની જાણ થતાં પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા વીમા પોલિસીનો લાભ પરિવારને પહોંચાડવા માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી આજ રોજ તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે ભૂમિકાબેન બારિયાને બોલાવી વડોદરા વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ આરબી રાઠોડના હસ્તે મહિલાને ₹1,45,74નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ ચેક સહાય મળતા મહિલાને થોડીક આર્થિક મદદ પહોંચે જેથી મહિલાએ પોસ્ટ વિભાગ અને તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। હું આરબી ઠાકોર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વડોદરા ડિવિઝન આજ રોજ વંડ ગામના આરપીએલઆઈના 2 કેસમાં ચેકના વિતરણ માટે આયોજન કરવામાં આવેલ, જેમાં વીમેદારનું મૃત્યુ થતાં અને પોતે આરપીએલઆઈનો વીમો લીધેલ હોય 1 લાખનો અને આ વીમામાં ફક્ત ઇનિશિયલ પ્રીમિયમ ભરેલું હતું અને આ પ્રીમિયમમાં તેમનું ડેથ થતાં તેમને 1 લાખનું ચેક વિતરણ કરવામાં આવ્યો। ભૂમિકાબેનને પોતાના પતિના વીમાનો ક્લેમમાં આજે આ 1 લાખનું વિતરણ કરવામાં આવ્યું। તમામને મારી નમ્ર અરજ છે, વિનંતી છે કે પોતાના ગામમાં જેટલા લોકો વીમામાં 18 વર્ષથી 55 વર્ષમાં કવર થતા હોય તેમને વીમામાં આવરિત કરે અને સંપૂર્ણ વીમા ગ્રામ તરીકે પોતાના ગામ વિલેજનું બીઓને જાહેર કરે।